દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલી કાવડાના મોળા પ્રાથમિક શાળામાં 4 સપ્ટેમ્બર 2025ના રોજ 5મી સપ્ટેમ્બરના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી વર્ગોનું સંચાલન કર્યું. શાળામાં કુલ 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આચાર્ય તરીકે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં બારિયા દેવાસી ધોરણ 8માંથી ફરજ બજાવી, જ્યારે પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે રાઠોડ વંશિકા ધોરણ 7માંથી ફરજ બજાવી. તમામ બાળ શિક્ષકોએ નાના બાળકોને ભણાવવાની સાથોસાથ તેઓએ શિસ્ત અને જવાબદારીનું પણ મહત્વ સમજાવ્યું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસી શકે તેવું અનુભવ્યું. આ પ્રસંગે આદિના સાંજે ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માનમાં સુંદર ગીતો ગાયા, નૃત્ય રજૂ કર્યા અને નાટકો ભજવ્યા. આ કાર્યક્રમમાં શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત થયો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ શિક્ષકોના યોગદાન અને મહત્વ પર એક પ્રેરક પ્રવચન આપ્યું. તેમણે જણાવ્યું કે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યો અને સંસ્કારો પણ શીખવે છે. તેમણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને આદર્શો વિશે વાત કરીને સૌને તેમના માર્ગ પર ચાલવા પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ શિક્ષકોને ભેટ આપી આભાર વ્યક્ત કર્યો. આમ કાવડાના મોળા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણીમાં ધોધમાર વરસાદ પડ્યો છતાં સફળતાપૂર્વક અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો. રિપોર્ટર અશ્વિનભાઈ સંગાળા.